શક્તિપીઠ પાવાગઢ ધામે આજે અદ્ભુત ભક્તિનો સંગમ જોવા મળ્યો। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે માં મહાકાળી માતાજીના દર્શને પહોંચ્યા છે। શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે ભક્તિ અને શક્તિનો અનોખો સુમેળ જોવા મળ્યો હતો। ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તથા પ્રભાવશાળી નેતા જગદીશભાઈ વિશ્વકર્માએ જગતજનની માં મહાકાળીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। જગદીશભાઈ વિશ્વકર્માએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે નિજ મંદિરે શિખર પર ધ્વજાર્પણ કરી અને રાજ્યની સુખ શાંતિ સમૃદ્ધિ તથા કલ્યાણ માટે માતાજી સમક્ષ પ્રાર્થના કરી હતી। આ ધાર્મિક પ્રસંગે પાવાગઢ યાત્રાધામ ભક્તિમય વાતાવરણથી ગુંજાયમાન બન્યું હતું। આ મુલાકાત દરમિયાન તેમના સાથે ભાજપના અનેક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। પંચમહાલ ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ, સંગઠન પ્રભારી ભરતભાઈ ડાંગર, હાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।